હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર મઠડીની રેસિપી, જે માર્કેટમાં મળે છે એવો જ તેનો ટેસ્ટ હોય છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આને મેદાથી નથી બનાવવાના, પણ ઘઉંના લોટમાંથી બનાવવાના છે। તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ખસ્તા છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, જે આપણે રોટલીનો લોટ હોય છે તે જ મેં લોટ લીધો છે। અહીંયા આપણે ઘઉંના લોટમાંથી મથરી બનાવીએ છીએ, તો તેનામાં બાઇન્ડિંગ હોવું જરૂરી છે। તો બાઇન્ડિંગ માટે મેં 3 ટેબલસ્પૂન જેટલું સૂજી લઈ લીધો છે અને તેની સાથે ટેસ્ટ બાર જેવો આવે તેના માટે અને બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલો બેસન લઈ લીધો છે। તેની સાથે 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી કાળા મરીનો પાવડર લીધો છે, 1 ચમચી અજમો લીધો છે, જેને હાથેથી ક્રશ કરીને આપણે તેની અંદર એડ કરી દેવાનો છે, જેથી અજમાની ફ્લેવર ખૂબ જ સારી એવી આવે। સાથે સાથે 1 ચમચી જેટલું કસ્તુરી મેથી એડ કરી છે। કસ્તુરી મેથી એડ કરશો તો મઠરીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને બહાર માર્કેટમાં મળે છે તેવો જ તેનો ટેસ્ટ આવશે। આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી તેની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। અહીંયા આપણે મોણનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે, જેથી મથરી ખૂબ જ ખસ્તા બનશે। તો હું તમને બતાવું છું કે કઈ રીતનું આપણે મોણ રાખવાનું છે। તો પહેલાં તો આ મોણ જે આપણે નાખ્યું છે એને લોટની અંદર બરાબર મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આ રીતની મુઠ્ઠી વડે તેટલું આપણે મોણ રાખવાનું છે। જો તમને મોણ ઓછું લાગતું હોય તો 1 ચમચી તમે વધારે એડ કરી શકો છો, પણ મોણનું પ્રમાણ સરખું રાખશો તો જ આપણી મથરી ખસ્તા અને માર્કેટમાં મળે તેવી બનશે। અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધું છે, તેને આની અંદર એડ કરવાનું છે। થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને એકદમ ટાઈટ લોટ બાંધીને રેડી કરવાનો છે। આપણે અહીંયા લોટ સોફ્ટ નથી બાંધવાનો, આ રીતનો ટાઈટ લોટ બાંધીને રેડી કરવાનો છે, જેના માટે મેં જે 1/4 કપ જેટલું પાણી લીધું હતું એટલું પાણી બધું જ આની અંદર યુઝ થઈ ગયું છે। તો હવે આને આપણે એની ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવી દેવાનું છે, જેથી એની ઉપરની સપાટી ડ્રાય નહીં થઈ જાય। તો આને હવે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। તો તેને ઢાંકીને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું। એને અત્યારે બાજુ પર મૂકીએ। 10 મિનિટ પછી તમને ખોલીને બતાવું છું તો આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે। એકવાર તેને હાથેથી મસળી લેશું અને તેમાંથી નાનો લુવો તોડવાનો છે અને નાના નાના લુવામાંથી આપણે રાઉન્ડ શેપ મીન્સ આપણે નાના બોલ બનાવી દેશું। અને આપણે અહીંયા વણવાના નથી, એટલે હું તમને 2 ટ્રીક બતાવું છું। એક વણીને પણ બતાવું છું અને વણ્યા વગર પણ બતાવું છું। તો આ રીતનો બોલ રેડી થઈ જાય પછી આપણે હથેળીની મદદથી જ આ રીતે તેને દાબી દેવાનું છે। હથેળીની મદદથી આપણે એક સરખું લેવલ કરી દેવાનું છે અને ત્યાર પછી જે બહારની સપાટી અને અંદરની સપાટી છે તેને એક લેવલમાં કરી દેવાની છે। આ રીતે આપણે મથરી બનાવીને વણ્યા વગર રેડી કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે રાઉન્ડ શેપ પણ આવી ગયો છે અને એક સરખા લેવલમાં પણ આવી ગયું છે। હવે હું તમને એ જ રીતે બીજી મથરી જે વણીને કઈ રીતે બનાવાય તે હું તમને બતાવું છું। તો આ રીતનો લોયો લઈ લીધો છે, તેને સૌથી પહેલાં હથેળીની મદદથી દાબી દેવાનો છે અને વેલણની મદદથી આ રીતે વધારે વેલણ નથી મારવાનું, ફક્ત 2 થી 3 વેલણ મારીને એને રેડી કરી દેવાનું છે। અને મથરી તળતી વખતે ફૂલે નહીં અને ખસ્તા બને તેના માટે આપણે કાંટા ચમચીથી આ રીતે અંદર કાણા કરી દેવાના છે, જેથી આપણી મથરી ફૂલશે। તો અહીંયા બધી જ મથરી મેં રેડી કરી દીધી છે। તો હવે આપણે તળવાનું છે। તો સૌથી પહેલાં આપણે મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ, વધારે ગરમ તેલ રાખવાનું નથી। તમે જોઈ શકો છો કે અંદર મેં થોડોક લોટ એડ કર્યો છે અને અંદર જતાં જ એમાંથી થોડા બબલ્સ આવે છે। તો બસ આ રીતનું જ આપણું તેલ હોવું જોઈએ અને તેની અંદર તમારા પેણીની અંદર જેટલી પણ મથરી આવે છે તમે તેની અંદર એડ કરી શકો છો। એકી સાથે વધારે પડતી એડ નથી કરવાની, નહીં તો મથરી પલટાવતી વખતે તૂટી જશે, કેમ કે એ બહુ જ સોફ્ટ હોય છે। એને લો ફ્લેમ પર જ તળવાની છે, હાઈ ફ્લેમ પર તળવાની નથી અને નાખ્યા પછી તેને તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની।
મથરીને નાખ્યા પછી એ આપોઆપ ઉપર આવશે, પછી જ તેને પલટાવવાની છે અને હલકા હાથે પલટાવવાની છે. તો આ રીતે મેં બધી જ મથરી પલટાવી લીધી છે. તો અહીંયા મથરીને ઉલટ પુલટ કરીને આછો બદામી રંગ આવી ગયો છે. તો હવે એને હું કાઢી લઉં છું. ખસ્તા ખૂબ જ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ખસ્તા એકદમ જ ટેસ્ટ આવશે એવી મસાલેદાર મઠરી બનીને રેડી થઈ ગઈ છે. અને બધી જ મઠરી મેં તળી નાખી છે. તો મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. એક મઠરી તમને તોડીને બતાવું છું તો ખૂબ જ ખસ્તા છે, અંદર તમને લેયર્સ દેખાઈ રહ્યા છે. તમે આના કરતાં જાડી મઠરી પણ રાખી શકો છો, પણ મેં મીડિયમ સાઇઝ મીન્સ પતલી રાખી છે. તો અંદર તમને લેયર્સો દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ મઠરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જે લોકોને દાંત નહીં હશે તે લોકો પણ આ મઠરી ખાઈ શકશે, કારણ કે તે હાર્ડ નથી હોતી. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. દિવાળીમાં મહેમાનોને પણ તમે ખવડાવી શકો છો અને ઘરમાં પણ એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની મઠરીની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.